નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના નવા વિડીયોમાં। કિરણ, હું એવું વિચારું છું કે આપણે આપણા દીકરાનો 5મો જન્મદિવસ એટલી ધામધૂમથી ઉજવીએ છીએ, તો હું ગામડે મારી માને પણ ફોન કરી દઉં છું, એટલે પણ પોતાના પુત્રના જન્મદિવસની પાર્ટીમાં સામેલ થઈ જશે। એમને પણ ગામડે મારી માએ એકલી જ રહેશે, એને ત્યાં ગમતું પણ નથી। ત્યારે જોઈને ત્યારે એ પોતાના પુત્ર સાથે ફોન પર વાત કરવાનું કહેતી રહે છે, પરંતુ આપણે આપણા દીકરા સાથે એની જાજી વાત નથી કરાવી શકતા। આજે જ્યારે આપણે આપણા દીકરાનો જન્મદિવસ એટલી ધામધૂમથી ઉજવીએ છીએ, તો આપણે મારી માને ફોન કરવો જોઈએ। ત્યારે પોતાના પતિ નિખિલની આવી વાત સાંભળીને કિરણનું મોઢું ગુસ્સાથી ભરાઈ જાય છે અને કહે છે કે ગામડેથી માજીને બોલાવવાની શું જરૂર છે, આપણે માજીને પિન્ટુ સાથે ફોનમાં વાત કરાવી દઈશું। ત્યારે નિખિલે કહ્યું, અરે કિરણ, તું કેવી વાતો કરે છે? જ્યારે આપણે આપણા બધા સંબંધીને આપણા દીકરાના જન્મદિવસની પાર્ટીમાં બોલાવીએ છીએ, તો શું હું પોતાની માને ન બોલાવું? ત્યારે નિખિલ પોતાની પત્ની કિરણની કોઈ વાત નથી સાંભળતો અને ગામડે પોતાની માતા રમીલાબેનને ફોન કરી દે છે। ત્યારે પોતાના દીકરાનો ફોન આવેલો જોઈને ખુશ થઈને રમીલાબેન ફોન ઉપાડીને કહે છે, દીકરા, તારી તબિયત કેમ છે? બહુ ઝાઝા દિવસે મને યાદ કરી। હું ક્યારની તારા ફોનની રાહ જોઈ રહી હતી। કાલે મેં તને ફોન કર્યો પણ હતો, પણ ત્યારે તારી વહુએ ફોન ઉપાડ્યો હતો। એ કહેતી હતી કે તું કોઈ કામમાં વ્યસ્ત છે, એટલે વાત નહીં કરી શકે। અચ્છા, માં તે ફોન કર્યો હતો, મને તો ખબર જ ન પડી અને કિરણે પણ મને ન કીધું। ત્યારે રમીલાબેન સમજી ગયા કે મારી પુત્રવધુ મારા દીકરાને કહેવાનું ભૂલી ગઈ છે। ત્યાર પછી રમીલાબેને કહ્યું, નિખિલ બેટા, 2 દિવસ પછી મારા પુત્ર પિન્ટુનો જન્મદિવસ આવે છે, તો એકવાર એનો જન્મદિવસ ગામડે આવીને અહીંયા ઉજવવો, અને મને પણ ધામધૂમથી મારા પુત્રનો જન્મદિવસ ઉજવવાનો શોખ છે। હમણાં થોડા દિવસ પહેલા આપણા પાડોશી વેલજીભાઈની પત્નીએ પણ એના પુત્રનો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો હતો અને બધાને બોલાવ્યા હતા। મારું પણ મન કરે છે આ બધું કરવાનું। ત્યારે કિરણ નિખિલની પાસે જ ઊભી હતી। તે પોતાના સાસુ રમીલાબેનની આવી વાત સાંભળી લેશે અને કહે છે કે હા, ગામડે છે શું, જન્મદિવસ ઉજવવા માટે શેરીની 4 મહિલાઓને બોલાવીને ઢોલ વગાડી લેશો અને તિલક કરી દેશો, થઈ ગયો જન્મદિવસ। તમે શું જાણો આજકાલના બાળકોના જન્મદિવસ કેવી રીતે ઉજવવા? ત્યારે નિખિલ નિરાશ થઈને કહે છે, મારી માં મારી સાથે વાત કરે છે, તારી સાથે નહીં, તો તારે વચ્ચે વાત કરવાની કોઈ જરૂર નથી। માં, હું એ કહેતો હતો કે આ વખતે પિન્ટુનો જન્મદિવસ અમે અહીં ઉજવીએ છીએ અને તમને એના જન્મદિવસની પાર્ટીમાં બોલાવવા માટે જ મેં તમને ફોન કર્યો છે। જો પછી તક મળશે તો પિન્ટુનો જન્મદિવસ તમારી પાસે ગામડે જરૂર ઉજવીશું અને તમે તમારી આ ઈચ્છા પણ પૂરી કરી લેજો। માં, મેં પિન્ટુના જન્મદિવસની તૈયારી કરવા માટે મારી ઓફિસમાંથી 4 દિવસની રજા લીધી છે, એટલે કાલે સવારના સમયે હું તમને લેવા માટે આવીશ। તમે તૈયાર થઈને રહેજો। અમારા શહેરથી આપણું ગામ 3 કલાક જ આગું છે। સવારે 10 વાગ્યા સુધીમાં હું ત્યાં આવી જઈશ અને બપોર સુધી તમને મારી પાસે પણ લઈ આવીશ। આટલું કહીને એના પુત્રએ ફોન કાપી નાખ્યો। બીજી બાજુ રમીલાબેનને ખૂબ જ ખુશી થતી હતી, કારણ કે આજે એના દીકરાએ અને વહુએ એમને એમના પુત્રના જન્મદિવસ પર શહેરમાં બોલાવ્યા હતા। આ ખુશીના કારણે એવું જલ્દી પોતાનું કામ બતાવવા લાગ્યા। આજે રમીલાબેનના બધા કામ શતાબ્દી એક્સપ્રેસની જેમ થતા હતા। એમ તો હંમેશા એમને ગોઠણમાં પીડા રહેતી હતી, પરંતુ આજે એમને પીડાનો અહેસાસ થતો ન હતો અને તેમણે બધા કામ ફટાફટ કરી લીધા। પછી જલ્દીથી બકડીઓ મૂકીને પોતાના પુત્ર પિન્ટુ માટે બેસનના લાડવા બનાવવા લાગી, કેમ કે છેલ્લી વાર જ્યારે પિન્ટુ આવ્યો હતો ત્યારે એને બેસનના લાડવા ખૂબ જ પસંદ આવ્યા હતા। એ આખો દિવસ દાદી અને મને બેસનના લાડવા આપતો, એવું કહેતો રહેતો। બીજા દિવસે સવારે જ નિખિલ પોતાની માને લેવા માટે આવી ગયો। ત્યારે એની માં જલ્દી બધા કામ કરવા લાગી હતી। પોતાની માની ખુશી જોઈને નિખિલ કહેવા લાગ્યો, માં, તમને અમારી પાસે આવવાની કેટલી બધી ખુશી થાય છે, તો તમે અમારી સાથે હંમેશા માટે કેમ નથી આવી જતા? કેટલી વાર મેં તમને કહ્યું કે તમે અમારી સાથે શહેરમાં રહેવા માટે આવી જાઓ, પણ દર વખતે તમે મને ના પાડી દો છો। ત્યારે પોતાના દીકરાની આવી વાત સાંભળીને રમીલાબેન વિચારવા લાગ્યા કે દીકરા, તું તો ઈચ્છે છે કે તારી માં તારી સાથે જ રહે, પરંતુ તારી વહુ એવું નથી ઈચ્છતી કે હું તમારી બંનેની સાથે રહું। છેલ્લી વખતે જ્યારે તમે ઘરે આવ્યા હતા અને મને પોતાની સાથે જવા માટે કહી દીધું, તો પુત્રવધુએ મારી
લીધેલી તારી સાથે કેટલો ઝઘડો કર્યો હતો, અને પછી હું નથી ઈચ્છતી કે મારા લીધેથી મારા દીકરા અને વહુનો ઝઘડો થાય. કઈ નહીં દીકરા, જ્યાં સુધી મારા હાથ પગ ચાલે છે ત્યાં સુધી હું ગામડે જ રહીશ, અને જ્યારે હાથ પગ નહીં ચાલે ત્યારે હું જાતે જ આવીને મને શહેરમાં પોતાની સાથે લઈ જજે. આટલો તો મને મારા દીકરા અને વહુ ઉપર વિશ્વાસ છે. તો નિખિલ, હું મારા પૌત્ર માટે કંઈ ભેટ નથી લઈ શકી. તું શહેરમાં મને માર્કેટમાં લઈ જજે. ગામડે તો કંઈ સારું નથી મળતું, અને અહીંયાથી નાની મોટી દુકાનોમાંથી કંઈ લઈશ તો ખબર નહીં પુત્રવધૂને પસંદ આવશે કે નહીં. ઠીક છે માત, તમે અહીંયાથી કંઈ ન ખરીદો. એક દિવસ મારી સાથે શહેરમાં આવજો, ત્યાં હું તમને માર્કેટમાં લઈ જઈશ. પછી તમારે જે તમારા પૌત્ર માટે લેવું હોય એ લઈ લેજો. એના પછી નિખિલ પોતાની માને લઈને શહેર જવા માટે નીકળી પડે છે. બપોરના 3 વાગ્યા સુધીમાં તે બંને પોતાના ઘરે પહોંચી જાય છે, અને ઘરે પહોંચીને જુએ છે તો કિરણ પોતાની ના રૂમમાં આરામથી સૂતી હતી. ઘણીવાર દરવાજો ખખડાવ્યા પછી કિરણ બહાર આવી અને ફોર્માલિટી નિભાવવા માટે રમીલાબેનના પગે લાગી અને એમ કહ્યું કે પિન્ટુ રડે છે, જઈને એને જોઈ આવું છું. આવું કહીને તે પોતાના રૂમમાં જતી રહી. ત્યારે નિખિલે કહ્યું, માં, અહીં હોલમાં સોફા પર બેસો, હું તમારા માટે ચા પાણી લઈને આવું છું. ઠીક છે બેટા. એટલું કહીને રમીલાબેન સોફા પર બેસી જાય છે, અને નિખિલ પોતાની મા માટે પહેલા પાણી લાવે છે અને પછી ચા બનાવવા માંગે છે. ત્યારે રૂમમાંથી કિરણનો અવાજ આવે છે, નિખિલ, જો તમે ચા બનાવતા હોય તો મારી માટે પણ બનાવી લેજો. ખરેખર આજે પિન્ટુ ખૂબ જ ચીડચીડો થાય છે, મને મૂકતો જ નથી. ત્યારે નિખિલ કંઈ નથી કહેતો અને ત્રણેય માટે ચા બનાવે છે. ચા પીધા પછી રમીલાબેન પોતાની પુત્રવધૂને કહે છે, પુત્રવધુ, જો પૌત્ર ન સૂતો હોય તો એને મારી પાસે મોકલી દે. મને એને મળવાની ખૂબ જ ઈચ્છા થાય છે, અને હું એના માટે બેસનના લાડવા પણ બનાવીને લાવી છું. એ એને ખૂબ જ પસંદ આવશે. અને માજી ખૂબ જ મુશ્કેલીથી હમણાં સૂતો છે, એ જ્યારે જાગે ત્યારે તમે એને મળી લેજો. ત્યારે નિખિલ પોતાની પત્ની કિરણના ભડકેલા સ્વભાવથી ખૂબ જ સારી રીતે પરિચિત હતો કે આજે કેમ એનું મોઢું ચડેલું છે, કારણ કે એને મારી માનું ઘરમાં આવવું પસંદ ન આવ્યું. પરંતુ થોડી વારમાં પિન્ટુ ખૂબ જ રોમી અને અંદર આવી ગયો, અને સામે એની દાદીને જોઈને દોડીને દાદીના ઘરે ચડ્યો અને કહ્યું, દાદી, તમે ક્યારે આવ્યા? મને ખબર જ નહોતી. બસ બેટા, હું હમણાં આવી. એટલું કહીને ખૂબ જ પ્રેમથી રમીલાબેને પોતાના પુત્રને ગળે લગાડી દીધો અને બધો લાડ અને પ્રેમ કરવા લાગ્યા. ત્યાર પછી ડબ્બામાંથી બેસનના લાડવા કાઢીને પોતાના પુત્રને આપવા માટે અને કહ્યું કે લે પિન્ટુ, તને બેસનના લાડવા ખૂબ જ પસંદ છે ને? જો તારી માટે હું કેટલા લાડવા બનાવીને લાવી છું. ત્યારે પિન્ટુએ એક જ વારમાં આખો લાડવો મોઢામાં મૂકી દીધો અને ખાઈ ગયો, અને બંને હાથોમાં એક એક લાડવો પકડી દેશે. ત્યારે કિરણે કહ્યું કે માજી, તમે આને આટલા બધા લાડવા ન ખવડાવો, એનું પેટ ખરાબ થઈ જશે. આટલું મીઠું ખાશે તો એને પેટમાં દુખાવો થશે. એટલું કહીને બંને લાડવા હાથમાંથી છોડાવીને પાછા ડબ્બામાં મૂકી દે છે. ત્યારે પિન્ટુ જોડે જોરથી રડવા લાગે છે, પણ કિરણ નથી સાંભળતી. ત્યારે નિખિલને કિરણનો આ વ્યવહાર પસંદ નથી આવતો, એટલે પોતાની રૂમમાંથી કિરણને કંઈક કહેવા માટે આવે છે. તો કિરણ પહેલા ગણગણાવા લાગે છે, હું આટલા માટે તમારી માને અહીંયા નથી બોલાવતી, એ મારા છોકરાને ખરાબ કરી દેશે. આટલા બધા મીઠા લાડવા ખાવા આપવાની શું જરૂર હતી? જો કાલે દાંતમાં પીડા થશે તો દવાખાને લઈ જવો પડશે. ત્યારે નિખિલ કિરણની વાત કાપતા કહે છે, કિરણ, તું કેવી વાતો કરે છે? ઘરમાં બનેલી દેશી ઘીના લાડવા ખાવાથી પિન્ટુના દાંતમાં પીડા થવા લાગે છે, અને તું જે સવારની સાંજે એને ચોકલેટ ખવડાવે છે એનાથી કંઈ નથી થતું. સાચું કહ્યું તો દાંત ચોકલેટથી ખરાબ થાય છે, ના કે લાડવાથી. તારે તો બસ મૂળ ખરાબ કરવાની તક જોઈતી હોય છે. મારી માની ભૂખ લાગી છે, અમારી બંને માટેનું ખાવાનું પીરસી. ત્યારે કિરણ ચોંકીને કહે છે, શું તમે બંને ગામડેથી ખાઈને નથી આવ્યા? મેં તો ખાલી મારું અને પિન્ટુનું ખાવાનું બનાવ્યું હતું, તમારા લોકોનું ખાવાનું મેં નથી બનાવ્યું. મને લાગ્યું કે તમે બંને ગામડેથી ખાઈને આવશો. કિરણ, તારે એટલું તો સમજવું હતું ને કે મારી માને ગામડેથી હું 12 વાગ્યે લઈને નીકળવાનો હતો. જો મારી માં ખાવાનું બનાવવા દેત તો અમને આવતા આવતા રાત થઈ જાત. તારા આળસની પણ હદ હોય છે. તને થોડુંક પણ કોમન સેન્સ નથી કે જ્યારે લોકો ગામડેથી આવશે તો ખાવાનું ખાશે જ, ખાલી તારા આળસના લીધે જ તે ખાવાનું ન બનાવ્યું. નિખિલને આ વાત સાંભળીને કિરણ અડકી ગઈ અને કહે છે કે હા, હવે તારી માં આવી ગઈ છે તો તું રોજ
કોઈ ના કોઈ વાત ઉપર ઝઘડો કરીશ. ત્યારે પોતાની પુત્રવધૂનો અવાજ સાંભળીને રમીલાબેનનો અવાજ લગાવતા કહે છે, અરે બેટા, મને ભૂખ નથી લાગી, એમ પણ મારું પેટ 2 દિવસથી સારું નથી, તો હું ખાવાનું નહીં ખાઉં. સવારે નાસ્તો પણ ખૂબ જ ભારે કરી લીધો હતો. થોડો ઘણો બેસનનો લાડવો ખાઈ લઈશ અને પાણી પી લઈશ. હવે સીધું રાત્રે જ ખાવાનું રખાઈશ. એટલે કહીને પુત્ર અને પુત્રવધુ વચ્ચે વાત ન વધી જાય એટલા માટે રમીલાબેન ખાવાનું ખાવા માટે ના પાડી દે છે. બીજે દિવસે કિરણ નિખિલને કહે છે કે આજે મને માર્કેટમાં લઈ જા, મારે શોપિંગ કરવાઈ છે. ત્યારે નિખિલે પણ ખુશ થઈને કહ્યું, કિરણ, તું તૈયાર થઈ જા, હું પણ અઠવાડિયાથી ઓફિસમાં ખૂબ જ વ્યસ્ત હતો એટલે જન્મદિવસની તૈયારી નથી થઈ. બધાને આમંત્રણ તો આપી દીધું છે પણ આપણી તૈયારી હજી અધૂરી છે. આપણે જે ફાર્મ હાઉસ પાર્ટી માટે બુક કરાવ્યું છે એનું એકવાર મેનુ પણ નક્કી કરાવી આવીશું અને ત્યારે જે શોપિંગ કરવી હોય એ કરી લેજો. માજીએ સવારે નાસ્તો તો બનાવી લીધો હતો, બપોરનું જમવાનું તું બનાવી લેજે. ત્યારે કિરણે કહ્યું, નિખિલ, મારો તો આખો દિવસ આજે શોપિંગમાં જ નીકળી જશે. ત્યારે રમીલાબેને કહ્યું, ઠીક છે પુત્રવધુ, તું ચિંતા ન કરજા, આરામથી તારી તૈયારી કરી લે. હવે તો ઘરે હું આવી ગઈ છું, હું બધું સંભાળી લઈશ. ત્યારે એનો દીકરો અને વહુ શોપિંગ માટે જાય છે. ત્યારે રમીલાબેનને યાદ આવે છે કે એને પણ પોતાના પુત્ર માટે ભેટ લેવાની છે. તો એ પોતાના દીકરાને કહે છે, બેટા, મારે પિન્ટુ માટે કંઈક લેવું છે. આ સાંભળીને એની વહુ કહે છે, હા હા માજી, તમે તો પૈસા આપી દો અને અમે બજારમાંથી એની પસંદની વસ્તુ લઈ આવશું. ત્યારે અમારી સાથે આવવાની કોઈ જરૂર નથી. બેટા, મેં સાથે આવવાની વાત તો કરી પણ નથી. ઠીક છે, એમ પણ મારે પિન્ટુ માટે જે ભેટ લેવી છે, જો તમે એના પસંદનું લઈને આવો છો તો હું પૈસા આપી દઈશ. આનાથી સારી બીજી કઈ વાત થશે? પરંતુ માં, તમે તો કહ્યું હતું કે તમે પિન્ટુ માટે ભેટ લેવા માટે સાથે આવશો. ઘરમાં વાત આગળ ન વધી એટલે રમીલાબેને કહ્યું, અરે દીકરા, જો વહુ એની પસંદની વસ્તુ લઈને આવશે તો વધારે સારું રહેશે. આટલું કહીને રમીલાબેન એમની પુત્રવધુના હાથમાં 2000 રૂપિયા આપી દીધા. આગલા દિવસે જ પિન્ટુનો જન્મદિવસ હતો એટલે ધામધૂમથી પિન્ટુના જન્મદિવસની તૈયારી ચાલુ હતી. ત્યારે આખા આંગણામાં પિન્ટુ દોડાદોડી કરી રહ્યો હતો. ક્યારેક તે પોતાની દાદીના ખોળામાં બેસે છે તો ક્યારેક એના પપ્પાના ખંભા પર બેસે છે. જન્મદિવસની પાર્ટીમાં નિખિલે પોતાની ઓફિસના બધા લોકોને બોલાવ્યા હતા અને બધા સગા સંબંધીઓ પણ આવ્યા હતા. સાથે જ કિરણના પપ્પાના ઘરેથી પણ બધા લોકો આવ્યા હતા. સાંજ થવા સુધીમાં બધા લોકોનું આવવાનું પણ શરૂ થઈ ગયું હતું. ત્યારે રમીલાબેન પાર્ટીમાં હોલમાં જવા માટે તૈયાર થઈ ગયા હતા. ત્યારે અચાનકથી દોડતો પિન્ટુ આવ્યો અને રમીલાબેનના કપડા ઉપર કોલ્ડ ડ્રિંક્સ ફેંકી દીધી, જેનાથી રમીલાબેનને પહેરેલી લાઇટ કલરની સાડીમાં કોલ્ડ ડ્રિંક્સના ડાઘા જગ્યાએ પડી ગયા હતા. પાણીથી ધોયા પછી પણ એ ડાઘા નહોતા જતા એટલે રમીલાબેન એમની પુત્રવધુ પાસે આવે છે અને કહે છે, બેટા, મારી સાડી આખી ખરાબ થઈ ગઈ છે. હવે મારી પાસે આટલી સારી બીજી સાડી નથી. જો તારી પાસે કોઈ સાડી હોય તો મને પહેરવા માટે આપી દે. આટલી જલ્દી હું માર્કેટમાંથી બીજી સાડી ખરીદીને પણ નથી લાવી શકતી. ત્યારે એમની વહુ કિરણે કહ્યું, માજી, મારી સાડી તમારા જેવી સસ્તી નથી. મારી બધી સાડી ડાય કરીને આવેલી છે અને તમને તો સાડી સાચવતા જ નથી આવડતું. પોતાની સાડીમાં કોલ્ડ ડ્રિંક્સ પાડી દીધી. હજી તો કાર્યક્રમ શરૂ પણ નથી થયો તો વિચારો કે આખા કાર્યક્રમમાં મારી સાડી પહેરીને તમે એનો શું હાલ કરશો? ત્યારે દરવાજા પાસે ઉભેલો નિખિલ પોતાની પત્ની અને માની વાતો સાંભળી લે છે એટલે જલ્દીથી એ બાજુની દુકાન પર જાય છે અને પોતાની મા માટે એક સાડી ખરીદીને લાવે છે. જ્યારે એ પાછો આવ્યો ત્યારે નિખિલના હાથમાં એક પેકેટ જોવે છે એટલે એને પૂછે છે, નિખિલ, આમાં શું છે? તો નિખિલ કહે છે, અરે તમે લોકો જલ્દીથી ફાર્મ હાઉસ પહોંચી જાઓ, ત્યાં બધા સગા સંબંધીઓ આવ્યા લાગે છે અને એનું સ્વાગત કરવા માટે ત્યાં ઘરનો કોઈ સભ્ય તો હોવું જ જોઈએ નહીં અને આપણે બંને તો હજી સુધી અહીંયા જ છીએ. આ સારું ન લાગે. એટલું કહીને નિખિલ તેની પત્ની કિરણને ફટાફટ કારમાં બેસાડીને અને કહ્યું, તમે લોકો ફાર્મ હાઉસમાં પહોંચો, હું હમણાં પાછળથી માને લઈને આવું છું. ત્યારે કિરણે કહ્યું, આખું ઘર સારી રીતે બંધ કરી દેજો. હા હા, હું સારી રીતે તાળું લગાવીને આવીશ, તું ચિંતા ન કર. એટલું કહીને નિખિલ પોતાની માનો હાથ પકડીને સાડીનું પેકેટ આપીને કહે છે, માં, જલ્દીથી તમે આ સાડી પહેરી લો, તમારા માટે હું નવી સાડી લઈને આવ્યો છું. ત્યારે કારમાં બેઠેલી કિરણ બધું જોઈ લે છે, ગુસ્સે થઈ જાય છે. ત્યાર પછી એ કારમાંથી ઉતરીને સીધી અંદર આવે છે અને પેકેટમાંથી સાડી કાઢીને નિખિલને કહે છે, નિખિલ,
તો તારી મા માટે નવી સાડી ખરીદીને લાવ્યો છે. તે મને એકવાર પૂછ્યું પણ નહીં. તું હંમેશા માં જ કરે છે અને પોતાની મમ્મીની જ વાતો માને છે. જો તારે બધું પોતાની મા માટે જ કરવું હતું તો મારી સાથે લગ્ન કેમ કર્યા? જો તારે પોતાની માની બધી જ વાતો માનવી હતી તો પછી મારી જરૂરત શું છે? ત્યારે નિખિલે કહ્યું, કિરણ, અત્યારે તું આ કેવી વાતો કરે છે? તારી જગ્યા અલગ છે અને મારી માની જગ્યા પણ અલગ છે. અને મેં તને કંઈ પણ વસ્તુ ખરીદવાની ના નથી પાડી. કાલે તારે જેટલી ખરીદી કરવી હતી એ મેં તને કરાવી છે કે નહીં? અને આજે જ્યારે હું મારી મા માટે થોડાક પૈસાની સાડી લઈને આવ્યો તો તું કેમ એટલી ભડકી ગઈ? કાલે તું 30,000 રૂપિયાની શોપિંગ કરીને આવી છે ત્યારે મારી માએ તને કંઈ પણ ન કહ્યું. ઘરમાં આરામથી રહેતા શીખો. બધી વાત વિવાદ ન, પણ મા તો મા હોય છે અને પત્ની પત્ની હોય છે. અને હું તમારા બંનેની ફરજ સારી રીતે નિભાવવાની કોશિશ કરું છું. જો તારા માટે હું કંઈ ખામી રાખું તો તું મને ફરિયાદ કરી શકે છે. આટલા સારા દિવસે પણ પોતાના દીકરા અને વહુ વચ્ચે ફરીવાર જાતકો થઈ ગયો હતો અને આ જોઈને રમીલાબેનને ખૂબ જ ખોટું લાગ્યું. ત્યારે સાડીને બીજી બાજુ મૂકીને કહ્યું કે દીકરા, મારી આ સાડી સારી રીતે સુકાઈ ગઈ છે. હવે મને આને પહેરવામાં કોઈ મુશ્કેલી નથી, એટલે તું આ સાડી તારી વહુને આપી દે. નહીં માં, આ સાડી હું તમારા માટે લાવ્યો છું અને તમે જ આને પહેરશો. હું એટલા પૈસા કમાઉં છું તો શું એક સાડી ખરીદવા માટે પણ મારે પત્નીને પૂછવું પડે? જ્યારે હું મારી પત્નીને લાખોની શોપિંગ કરાવું છું તો તમે કંઈ નથી કહેતા. આ વાત કિરણને પણ સમજવી પડશે અને હું ખુશી ખુશી એની બધી ઈચ્છા પૂરી કરી શકું છું. અને એને એ નથી દેખાતું અને તમારા માટે હું એક સાડી ખરીદી લાવ્યો તો એને એ ન ગમ્યું. કિરણને પોતાના સ્વભાવમાં બદલાવ લાવવો પડશે. એનો આ સ્વભાવ મને જરા પણ નથી ગમતો. ત્યારે રમીલાબેને જેમ તેમ કરીને વાતને શાંત કરવા લાગ્યા અને પોતાની પુત્રવધૂને મામુસે મોકલી દીધી અને પોતાના દીકરાને પણ શાંત કરે છે. ત્યાર પછી રમીલાબેન વિચારવા લાગે છે કે મારા લીધેથી મારા દીકરા અને વહુ વચ્ચે તું તો મેમે થાય છે. એટલે પોતાના પુત્રના જન્મદિવસ પૂરો થયા પછી એ પોતાના ગામડે પાછી જતી રહી છે. હવે અહીંયા નહીં રોકાય, પરંતુ અહીંયા તો પોતાના દીકરાએ એમના માટે કંઈક બીજું જ વિચારી રાખ્યું હતું. નિખિલે ખૂબ જ સમજદાર અને સીધો છોકરો હતો. તે પોતાની પતિની ફરજને પણ સારી રીતે નિભાવતો હતો અને સાથે સાથે પોતાની માનું પણ માન સન્માન કરવાનું જાણતો હતો. કોઈ એકને ખુશ કરવા માટે બીજાને દુઃખી કરવા નહોતો માંગતો. એટલે ને તે મનમાં જ કિરણને સબક શીખવવાનો નિર્ણય લઈ રહ્યો છે. કેમ કે તે કિરણની આવી નાની મોટી વાતો પર ખૂબ જ દુઃખી થઈ ગયો હતો. પછી એ પિન્ટુના જન્મદિવસની પાર્ટી ખૂબ જ ધામધૂમથી ઉજવે છે, જ્યાં એના મમ્મી પપ્પા, ભાઈ ભાભી, બધા સગા સંબંધીઓ અને આજુબાજુના પડોશીઓ પણ આવે છે. કિરણના માતા પિતા એ જ શહેરમાં રહે છે અને જે શહેરમાં નિખિલ અને કિરણ રહે છે. જન્મદિવસની પાર્ટી પૂરી થયા પછી બધા લોકો પોતપોતાના ઘરે પાછા ગયા. કિરણ આખી પાર્ટીમાં પોતાની સાસુમાં સાથે મોઢું ચડાવીને રહી. ન એની સાથે સારી રીતે વાત કરી કે ન એને ખાવા પીવાનું પૂછ્યું. બીજી બાજુ નિખિલ બંને બાજુથી તાલમેળ બનાવવાની કોશિશ કરતો રહ્યો. બીજે દિવસે રમીલાબેને એના દીકરા અને વહુને કહ્યું કે દીકરા, હવે પિન્ટુનો જન્મદિવસ પૂરો થઈ ગયો છે તો હવે હું ગામડે જવા માંગુ છું. આ સાંભળીને કિરણ તો ખૂબ જ ખુશ થઈ ગઈ, પરંતુ ત્યારે નિખિલને કહ્યું, માં, તમે ગામડે જઈને શું કરશો? એમ પણ અમારા પિતાજીના અવસાનને પૂરા 4 વર્ષ થઈ ગયા છે. 4 વર્ષથી તમે ગામડે એકલા જ રહો છો. ત્યાં કોઈ બોલવા કે સાંભળવા વાળું પણ નથી. જો ક્યારેય તમારી તબિયત ખરાબ થઈ જાય તો કોઈ દવા આપવા વાળું પણ નથી. એટલે હવે તમે ક્યાંય નહીં જાઓ. મારી પાસે, મારી સાથે શહેરમાં જ રહીશો. તમારી પાસે પુત્ર અને પુત્રવધુ છે તો તમારે એકલા ગામડે રહેવાની શું જરૂર છે? નિખિલને આ વાત સાંભળીને કિરણનું મોઢું પડી ગયું અને ગુસ્સામાં આવીને કહેવા લાગી, એને ગામડે રહેવામાં શું તકલીફ છે? અત્યારે આપણે એને આપણી સાથે નહીં રાખી શકીએ. ત્યારે નિખિલે કહ્યું, કેમ કિરણ, હું મારી માને મારી સાથે કેમ ન રાખી શકું? અને તને મારી માંથી શું તકલીફ છે? જ્યારે એ ઘરમાં રહે છે તો તે તને કામોમાં કેટલી મદદ કરે છે. તું ફ્રી થઈને કોઈ પણ જગ્યાએ પણ જઈ શકે છે. રસોડામાં કામોમાં પણ તે તને મદદ કરે છે. હું મારી માને ગામડે પાછા નહીં જવા દઉં. આ મારો છેલ્લો નિર્ણય છે. અને ત્યારે નિખિલના ગુસ્સાને જોઈને કિરણ થોડી શાંત થઈ ગઈ, કેમ કે એના પહેલા કિરણે નિખિલને એટલો બધો ગુસ્સામાં
ક્યારેય નહોતો જોયો. જ્યારે નિખિલ પોતાની માનો હાથ પકડીને રૂમમાં લઈ જાય છે અને કહે છે, માં, તારું શરીર તો તાવથી તપે છે. તમે કીધું પણ નથી નહીં કે તમને એટલો તાવ આવ્યો છે. ચાલો અત્યારે તમને કોઈ ડોક્ટર પાસે બતાવવા લઈ જાઉં છું. અરે નહીં દીકરા, ડોક્ટરને બતાવવાની કોઈ જરૂર નથી. મેં તાવની દવા ખાઈ લીધી છે. રાતમાં એની અસર થઈ ગઈ છે. અત્યારે સવારે નાસ્તો કરીને ફરીથી દવા ખાઈ લઈશ તો સારું થઈ જશે. આટલું કહીને રમીલાબેન રૂમમાં આરામ કરવા માટે જતા રહ્યા. અહીંયા નિખિલ પણ પોતાના ઓફિસે જતો રહ્યો. સાંજે જ્યારે નિખિલ ઓફિસેથી પાછો આવ્યો તો જોયું કે કિરણ તૈયાર થઈને ક્યાંક જવા માટે દાંતે બેઠી હતી. એટલે નિખિલે પૂછ્યું કે શું કિરણ, તું ક્યાં જાય છે? ત્યારે કિરણે કહ્યું, હા, મારી મમ્મીએ આપણને બંનેને જમવા માટે બોલાવ્યા છે. તું પણ જલ્દીથી હાથ મોઢું ધોઈ લે અને કપડાં બદલી લે. તે 15-20 મિનિટમાં આપણે બંને નીકળીએ. ત્યારે નિખિલે કહ્યું, કિરણ તું એકલી પોતાની માના ઘરે જતી રહે, હું નહીં આવી શકું. તો કિરણ કહેવા લાગી, કેમ તું કેમ નથી આવી શકતું? તો નિખિલે કહ્યું, કિરણ, મારી માની તબિયત સારી નથી એટલે હું એને એકલા મૂકીને ક્યાંય નહીં આવી શકું. તો કારણ કહ્યું, અરે નિખિલ, માજીને થોડો તાવ જ આવ્યો છે. એને ગડપણમાં તો થોડી ઘણી તબિયત ઉપર નીચે થયા કરે. ગડપણમાં આ બધું તો થયા કરે છે. ખાલી ખોટો પોતાના માનું વિચારો છો. અને મારી માનું શું, જેણે મને ફોન કરીને ખાવા માટે આમંત્રણ આપ્યું છે? તો નિખિલે કહ્યું, કિરણ, તારી માનો ફોન ઉપર આવ્યો છે, મારી ઉપર નહીં. અને મને તો માના વિશે કંઈ ખબર પણ નહોતી. તારે તો જવું જોઈએ હોય તો તું જતી રહે. ના નહીં પાડી શકું, પરંતુ હું મારી માને આવી હાલતમાં મૂકીને ક્યાંય નહીં જાઉં. આટલું કહીને પોતાની માના રૂમમાં એની તબિયત પૂછવા માટે જતો રહ્યો. કિરણ તો સવારથી જ ગુસ્સામાં બેઠી હતી અને જ્યારે નિખિલે એની માના ઘરે જવાની ના પાડી તો એ વધુ ગુસ્સે થઈ ગઈ અને કહેવા લાગી કે મને નહોતી ખબર કે તું આટલું બધું મમ્મી મમ્મી કરે છે. જો મને ખબર હોત તો હું તારી સાથે લગ્ન જ ન કરત. તારે આખી જિંદગી પોતાની મા સાથે જ રહેવું હતું. શું જરૂર હતી તારે મારી સાથે લગ્ન કરવાની? ખબર નહીં તમે મા દીકરો એટલા શું વાતું કરો છો? નક્કી તમે મારી જ વાતું કરતા હશો. જ્યારથી તમારી મા આપણા ઘરે આવી છે ત્યારથી મને પણ ટાઈમ ઓછો આપો છો. ત્યારે નિખિલે કહ્યું, કિરણ, આ તો મારી હંમેશાની ટેવ છે કે હું મારી મા સાથે કંઈ વાત કરી લઉં તો તારું મોઢું ચડી જાય છે અને હંમેશા તને એમ જ લાગે છે કે હું મારી મા સાથે તારી ખરાબ વાતો કરું છું. અરે તારી સિવાય પણ મારી પાસે દુનિયામાં બહુ બધા કામ છે અને હું તારી ખરાબ વાત કેમ કરું? કિરણ, તું હું ખાલી તને એટલું કહું છું કે મારી તબિયત સારી નથી એટલે હું એને એકલા મૂકીને ક્યાંય નહીં આવું. પછી આપણે ક્યારેય તારા મમ્મી પપ્પાના ઘરે જઈ આવીએ. ત્યારે ગુસ્સામાં કિરણ એકલા બોલી. બુક લઈને પોતાના મમ્મી પપ્પાના ઘરે જતી હોય ત્યારે આવીને નિખિલ કહે છે, આ ચાલો માં, ચાલો આપણે તમને કોઈ ડોક્ટર પાસે બતાવીને આવીએ. ડોક્ટરને બતાવ્યા પછી રમીલાબેન નિખિલને કહે છે, બેટા, તે મને ડોક્ટર પાસે બતાવી દીધું છે અને મારી તબિયત પણ સારી છે એટલે તું તારી વહુના પપ્પાના ઘરે જતો રહે. જો તું નહીં જાય તો બધાને ખોટું લાગશે. ત્યારે નિખિલે કહ્યું, માં, શું એમને ખબર નહોતી કે ઘરે મારી માં ગામડેથી આવી છે? તો પછી એની માએ ખાલી અમને બંનેને જ કેમ જમવા માટે બોલાવ્યા? એવો તમને પણ બોલાવી શકતા હતા ને દીકરા. આ બધું કિરણનું કામ છે. મને બધું સમજમાં આવે છે. છોડ બેટા, જે પણ હોય, પરંતુ વાતને ન વધારાય. પોતાની માને જીદ કરવા પર નિખિલ કિરણના મમ્મી પપ્પાના ઘરે જતો રહે છે અને બધાને ખૂબ જ સારી રીતે મળે છે. ત્યારે નિખિલ કિરણના માતા પિતાનું ખૂબ જ સન્માન કરે છે. રાતના 10 વાગ્યા સુધી ત્યાં રહીને એ બંને પાછા પોતાના ઘરે આવી જાય છે. ત્યાં આખી રાત સુધી નિખિલને નીંદર નથી આવતી, કેમ કે બધું સારું કર્યા પછી પણ એની પત્ની ખુશ નથી થતી અને હંમેશા ફરિયાદ જ કર્યા કરે છે કે તું ક્યારેય મને સમય નથી આપતો અને હંમેશા માં જ કરતો કર્યા કરે છે. ત્યારે એને પોતાનું કશું નથી દેખાતું અને ઘરમાં મારી માં છે તો પણ આખા દિવસમાં એની સાથે એ 5 મિનિટ પણ વાત નથી કરતો અને એના મમ્મી પપ્પા સાથે 5-5 કલાક વાત કરતી રહે છે તો પણ હું કંઈ નથી કહેતો. હવે આ ખૂબ જ વધારે થાય છે, મારે કંઈક કરવું જ પડશે. સવારે ઉઠીને નિખિલ પોતાની પત્ની કિરણને કહે છે
કિરણ તું હંમેશા એ જ ફરિયાદ કરે છે કે હું તને સમય નથી આપતો, એટલે આજે મેં તારા માટે રજા લીધી છે. આપણે બંને મૂવી જોવા માટે જઈએ છીએ. આ સાંભળીને કિરણ ખુશી ખુશી મૂવી જોવા જવા માટે તૈયાર થઈ જાય છે. ત્યારે જ અચાનક કિરણના મમ્મીનો ફોન આવે છે કે કિરણ, તારા પપ્પાની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ છે, એટલે તો જલ્દીથી અહીંયા આવી જા. એટલે કિરણ કહેવા લાગી, નિખિલ તું મને મારી માના ઘરે લઈ જા, કારણ કે આજે પિતાજીની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ છે અને એને ડોક્ટર પાસે લઈ જઈને જવાના છે. ત્યારે નિખિલે કહ્યું, કિરણ તારા પપ્પાને હવે ઘડપણ છે, ઘડપણમાં તો આ બધું થયા કરે અને એને પછી એનો ખ્યાલ રાખવા માટે તારી માં તો છે ને, એનું બધું ધ્યાન રાખી લેશે. અને આજે તો મેં તારા માટે રજા લીધી છે, એમ પણ તું હંમેશા ફરિયાદ કરે છે હું તને સમય નથી આપતો, એટલે મારો આજનો બધો સમય તારા માટે છે. ખાલી ખોટું તારા પપ્પાને ડોક્ટર પાસે બતાવવામાં હું મારો સમય બરબાદ નહીં કરું. ત્યારે કિરણ કહેવા લાગી કે નિખિલ તું કેવી વાતો કરે છે, મારા પિતાજી બીમાર છે અને તને મૂવી જોવાની અને ફરવાની પડી છે. ત્યારે નિખિલ પોતાની પત્ની કિરણને કોઈ વાત નથી માનતો અને એને ફરવા માટે લઈ જાય છે. અને બીજી બાજુ ચોરી છુપી પોતાના સાસરે ફોન કરીને પોતાના સસરાની તબિયત પૂછી લે છે કે ત્યાં બધું સારું છે ને. પરંતુ બીજી બાજુ કિરણનું મન મૂવી જોવામાં ઓછું અને પોતાના પપ્પાના વિચારમાં વધુ હતું. તે વિચારી રહી હતી કે મારા પપ્પા ઠીક તો હશે ને, ખબર નહીં એને શું થયું હશે, હું એકવાર એને ફોન કરીને પૂછી લઉં છું. ત્યારે નિખિલે કહ્યું, નહીં કિરણ, અત્યારે તું કોઈને પણ ફોન નહીં કરે, ખાલી મને સમય આપ. ત્યારે કિરણનું મન ફરીવાર ભાંગી પડ્યું. મૂવી જોયા પછી બંને લોકો જમવા માટે રેસ્ટોરન્ટમાં આવ્યા. તે જમતા જ હતા કે ત્યારે કિરણના ફોનમાં એને મમ્મીનો ફોન આવ્યો. ત્યારે નિખિલે ફોન કાપીને ફોનને સ્વિચ ઓફ કરી દીધો. ત્યારે આ બધું જોઈને કિરણ હેરાન રહી ગઈ અને કહેવા લાગી કે નિખિલ આ શું છે, તારી સી રીત છે, મારા પિતાજીની તબિયત સારી નથી અને તું મને એની સાથે ફોનમાં વાત પણ નથી કરવા દેતા. તો મેં તારી માં સાથે લગ્ન કર્યા છે, તું મને ખરીદીને નથી લાવ્યો જેથી હું મારા મા બાપના દુઃખમાં તને અને તકલીફમાં પણ એનો સાથ ન આપું. તને ખબર છે કે હું મારા માતા પિતાની એકની એક છોકરી દીકરી છું, એટલે મારા પિતાની આટલી તબિયત ખરાબ હોય તો મારે એનું ધ્યાન રાખવાની ફરજ બને છે. તું મને એનું ધ્યાન રાખવાની ના નહીં પાડી શકે. ત્યારે નિખિલે કહ્યું, ખરેખર સાચું કીધું છે કિરણ, હું પણ એટલા વર્ષોથી તને એ જ સમજાવતો હતો કે મારી સાથે લગ્ન કર્યા છે તે મને ખરીદ્યો નથી જે હું તારા ઈશારા પર નાચું. જો હું તારા ઈશારા પર ના નાચું તો ઘરમાં ઝઘડો કરી મૂકે છે. હું પણ મારી માનો એકનો એક જ છોકરો છું, મારી સિવાય એનો કોઈ સહારો નથી, મારા પિતાજી પણ હયાત નથી. તારા પપ્પા પાસે તારી મા તો છે ને, એનો ખ્યાલ રાખવા માટે એ બંને પતિ પત્નીની જોડી તો સાથે છે. મારી મા પાસે તો મારા પિતાજી પણ નથી. જો હું એનો સાથ નહીં આપું તો કોણ આપશે? જો તું મને મારી માનો સાથ આપું તો તે પસંદ નથી કરતી તો તું પણ તારા પોતાના માતા પિતાનો સાથ નહીં આપે, એને પોતાના હાલ પર છોડી દે. અને વાતમાં પર તું મમ્મી મમ્મી ન કર. હવે તારા લગ્ન મારી સાથે થયા છે તો તારે મારા ઈશારા પર ચાલવું પડશે. આજથી પહેલા મેં ક્યારેય પણ તને તારા મમ્મી પપ્પાના ઘરે જવાની ના નથી પાડી. જ્યારે તારું મન કરતું તો તારા મમ્મી પપ્પાના ઘરે જતી રહેતી હતી. કિરણ, તારે તારા માટે બધી સ્વચ્છતા જોઈતી છે અને મારા પરથી બધી જ વસ્તુના બંધન લગાવે છે. આ તો નહીં ચાલે. તારી માં એ માં છે અને મારી માં પાકી થઈ ગઈ છે. આટલો ભેદભાવ મારાથી સહન નથી થતો. જો તારે મારી માની સેવા ન કરવી હોય તો એની સાથોસાથ વ્યવહાર પણ ન કરવો જોઈએ. તો હું પણ તારા મમ્મી પપ્પાનો સાથ નહીં આપું. કાં તો તું પોતાની જાતને બદલવાની કોશિશ કર અને કાં તો તું તારો બધો સામાન પેક કરીને હંમેશા માટે પોતાના મમ્મી પપ્પાના ઘરે જતી રહે. ત્યારે નિખિલના આવા રવૈયાને જોઈને કિરણ ચોંકી ગઈ. થોડા સમય માટે તો એની બોલતી જ બંધ થઈ ગઈ અને વિચારવા લાગી કે નિખિલ સાચું જ કહે છે. એની માની તબિયત ખરાબ હતી તો પણ હું એની માને મૂકીને મારા મમ્મી પપ્પાના ઘરે જતી રહી હતી. મેં એકવાર પણ એનો હાથ પકડીને પણ ન જોયું કે એની તબિયત કેવી છે. જ્યારે મારા મમ્મી પપ્પા ઘરે કોઈની તબિયત ખરાબ થાય છે તો હું ભાગીને જાઉં છું અને હું એવી ઉમ્મીદ રાખું છું કે નિખિલ પણ મારા માતા પિતાની પૂરી સેવા કરે. રેસ્ટોરન્ટના ટેબલ પર ખાવાનું પડ્યું છે પરંતુ આજે કિરણને ખાવાનું મન નથી થતું અને ત્યારે પોતાની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. એના મોઢા પર જોઈને એવું લાગી રહ્યું હતું કે આ આંસુ પ્રાયશ્ચિતના છે. ત્યારે કિરણ નિખિલને હાથ જોડીને કહે છે કે નિખિલ,
મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે. મેં તારી માતા અને મારી માતાના એટલો ભેદભાવ કર્યો, પરંતુ આજે તે મારી આંખો ખોલી રાખી છે. આજ સુધી મેં મારી મા સાથે જે પણ વ્યવહાર કર્યો એ ખોટો કર્યો છે. મને માફ કરી દે. ત્યારે ઘણીવાર સુધી કિરણ આજ રડતી રહી. નિખિલે જ્યારે કિરણને આવી રીતે રડતી જોઈ તો એ ટિશ્યુ પર પેપર લઈને એના ગાલ પર પડતા આંસુઓને લૂછવા લાગ્યો અને એને પણ પોતાની પત્ની કિરણને માફ કરી દીધી અને કહ્યું કે ચાલો કિરણ, જલ્દીથી ખાવાનું પૂરું કરીએ અને તારા મમ્મી પપ્પાના ઘરે જઈએ, કારણ કે તારા પિતાજીને સારા એવા ડોક્ટરને પણ બતાવવાનું છે. આ સાંભળીને કિરણ ફટાફટથી ખાવાનું પૂરું કરીને અને પોતાના મમ્મી પપ્પાના ઘરે જવા માટે નીકળી જાય છે. કિરણ એના મમ્મી પપ્પાના ઘરે જઈને જોવે છે તો નિખિલ કેટલા પ્રેમથી એના પિતાજીનો હાથ પકડીને એમને ડોક્ટર પાસે લઈ જાય છે. એની બધી દેખભાળ કરે છે. ક્યારેક દવા લેવા માટે ભાગે છે તો ક્યારેક એના પિતાજીના માથે હાથ ફેરવે છે. આ બધું જોઈને ફરીવાર કિરણની આંખમાં આંસુ આવી ગયા અને વિચારવા લાગી કે હું કેટલી પાગલ હતી કે નિખિલની મા સાથે કેટલો ભેદભાવ કરતી હતી, તો પણ નિખિલે ક્યારેય મારા બાપ સાથે ભેદભાવ નથી કર્યો અને હંમેશા મને પણ ખુશ રાખવાની કોશિશ કરી છે, પણ મેં એ જ એને સમજવામાં મોડું કરી દીધું. થોડીવાર પછી કિરણ પોતાના પતિ નિખિલને કહે છે, નિખિલ, હવે મારા પિતાજીની તબિયત સારી છે, એટલે ચાલો આપણે ઘરે જઈએ. ત્યારે નિખિલે કહ્યું, કિરણ, જો તું તારા મમ્મી પપ્પા પાસે રહેવા માંગતી હોય તો તું અહીંયા રોકાઈ જા, હું એકલો જ જતો રહીશ. ત્યારે કિરણે કહ્યું, નહીં નિખિલ, હવે મારા પિતાજીની તબિયત સારી છે અને એનો ખ્યાલ રાખવા માટે એની સાથે મારી મા પણ છે, એટલું હું તારી સાથે જ આપણા ઘરે આવીશ. ત્યાર પછી કિરણ અને નિખિલ બંને પોતાના ઘરે જવા માટે નીકળી ગયા. જતી વખતે રસ્તામાં એક ફ્રૂટની લારી જોઈને કિરણે કહ્યું, નિખિલ, ગાડી રોકો, મા માટે થોડા ફ્રૂટ લઈ આવો, કારણ કે એમની તબિયત સારી નથી. આ જોઈને નિખિલને ખૂબ જ ખુશી થઈ. જેવી જ કિરણ પોતાના ઘરે આવી એટલે સીધી એ પોતાની સાસુ રમીલાબેનના રૂમમાં ગઈ અને ત્યારે રમીલાબેન પોતાના પુત્ર પિન્ટુને પોતાની સાથે સુવડાવીને વાર્તા કહેતા હતા અને એના માથા પર હાથ ફેરવતા રહેતા હતા. ત્યારે આ બધું જોઈ કિરણે આંખમાં આંસુ આવી ગયા. ત્યાર પછી ખૂબ જ પ્રેમથી કિરણે કહ્યું, માજી, હવે તમારી તબિયત કેમ છે? તમે આજે સવારથી કંઈ નથી ખાધું. હા, તો હું તમારી માટે ફ્રૂટ લાવી છું, તમે ખાઈ લો, તેથી તમને આરામ મળશે. એટલું કહીને કિરણ પોતાની સાસુમાનો હાથ પકડીને તાવ પણ જોવા લાગી અને કહ્યું કે હવે તો માનો તાવ સારો છે. ત્યારે પોતાની પુત્રવધૂના બદલાયેલા વ્યવહારને જોઈને રમીલાબેન ચોંકી ગયા અને તેઓ પોતાના દીકરા તરફ આશ્ચર્યચકિત થઈને જોવા લાગ્યા. ત્યારે એમના દીકરાએ હસતા હસતા કહ્યું, માં, આજથી તમને તમારી પુત્રવધૂનું આ જ સ્વરૂપ જોવા મળશે અને હવે તમે અમારી સાથે જ રહીશો. હવે હું તમને ગામડે નહીં જવા દઉં, અમે અમારી સાથે શહેરમાં જ રહીશું. તમારેથી મને કેટલો આરામ મળે છે, જોયું નહીં? અમે બંને આરામથી મૂવી જોવા જતા રહ્યા અને પિન્ટુને આખો દિવસ તમારી પાસે મૂકીને જતા રહ્યા. કેટલા પ્રેમથી તમે પિન્ટુને રાખ્યો. એટલું કહીને પોતાના વ્યવહાર માટે કિરણ પોતાના સાસુ રમીલાબેન પાસે માફી માંગવા લાગી. આજે રમીલાબેન પણ પોતાની પુત્રવધૂના બદલાયેલા વ્યવહારથી ખૂબ જ ખુશ હતા અને એને ખુશીથી પોતાની પુત્રવધૂને માફ કરી દીધી. ત્યાર પછી રમીલાબેને પોતાના દીકરાને પૂછ્યું, દીકરા, તે આજે તે તારી વહુને એવું તે શું પીવડાવી દીધું કે એનું હૃદય આટલું પરિવર્તન થઈ ગયું? કેમ માં, તમને તમારી પુત્રવધૂનું બદલાયેલું સ્વરૂપ પસંદ ન આવ્યું? ત્યારે રમીલાબેને કહ્યું, અરે બેટા, હું તો હંમેશા એ જ ઈચ્છતી હતી કે મારી પુત્રવધુ આટલી સમજદાર થઈ જાય. બીજું મારે શું જોઈએ છે? બસ માં, હવે તમે એટલું સમજી લો કે આજે મેં એને હકીકતનો કાચ બતાવી દીધો છે, જેમાં એને એની ખામી દેખાઈ ગઈ છે. હવે આજથી ઘરમાં બધું જ સારું રહેશે. હવે એ બધા લોકો ઘરમાં સારી રીતે રહેવા લાગ્યા છે. કિરણ પણ પોતાની સાસુમાનું સારી રીતે ધ્યાન રાખે છે. પુત્ર અને પુત્રવધુ પણ ખૂબ જ લાડ પ્રેમથી રહે છે. તો મિત્રો, ઘરનો પુત્ર હોવું એ સહેલું કામ નથી હોતું, કેમ કે લગ્ન પછી એની બધી વાત સમજી વિચારીને બોલવી પડે છે. એને પણ ધ્યાન રાખવું પડે છે કે પોતાની માં હવે નિરાશ ન થઈ જાય અને કાં તો પોતાની પત્ની નિરાશ ન થઈ જાય. જો ઘરનો પુત્ર ઈચ્છે તો આખા ઘરનું વાતાવરણ ખૂબ જ સારું બનાવીને રાખે છે. કિરણને પણ એ જ સમજ હોવી જોઈએ કે એને એક બાજુ જ ન રહેવું જોઈએ, ન તો પોતાની મા બાજુ વધારે ઝૂકવું જોઈએ કે ન તો પોતાની પત્ની તરફ. એ બંનેને વાત સાંભળવી જોઈએ અને તાલમેલ બનાવીને ચાલવું જોઈએ. આનાથી ઘરમાં મા અને પત્ની
બંને ખુશ રહે છે. તો મિત્રો, આશા છે કે તમને અમારો આજનો વિડીયો જરૂર પસંદ આવ્યો હશે, અને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.